નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। પર્યાવરણનું જતન માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। આ જવાબદારીને સમાજના સહયોગથી નિભાવવાનો અનોખો સંકલ્પ લીધો છે। સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીએ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનને આજે વધુ એક મહત્વપૂર્ણ સોપાન મળ્યું છે। પર્યાવરણનું સંતુલિત જળવાઈ રહે અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય મળે તેવા ઉમદા હેતુ સાથે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સતત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારના સહયોગ ચોકડીથી બાયપાસ રોડ સુધી મધુવન સોસાયટી સુધી 75 કરેણના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નહોતો પરંતુ સમાજને એક વૃક્ષ અનેક જીવનનો સંદેશ આપતો હરિયાળો સંકલ્પ હતો। કાર્યક્રમમાં આસપાસના સોસાયટીના રહીશો, પોલીસ કર્મચારી, 108 એમ્બ્યુલન્સ કર્મચારી, વિદ્યાર્થીઓ, રાહદારો, બિલ્ડરો અને દુકાનદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન દરેકે એક જ સંદેશ આપ્યો કે આજે વાવેલું એક વૃક્ષ આવતીકાલે હજારો લોકોને શ્વાસ આપશે। સ્વદેશી જાગરણ મંચની આ અનોખી પહેલને ઉપસ્થિત લોકોએ ખુલ્લા દિલથી બિરદાવી હતી। વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીના સંયોજક ડોક્ટર ગિરીશ વેકરિયા, ગાંધીનગર વિભાગ સંયોજક ડોક્ટર મુકેશ પટેલ, પ્રચાર પ્રસાર પ્રમુખ વૈભવ રાઠોડ અને મહિલા સહપ્રમુખ જયશ્રીબેન પટેલ, સંયોજક ગોપાલભાઈ પટેલ, મહિલા સહ સંયોજક અમિતાબેન માંડલિયા, હિરલબેન પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કરી સમાજને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। જો દરેક વ્યક્તિ જીવનમાં માત્ર એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો હરિયાળું ગુજરાત અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થવામાં સમય નહીં લાગે। સ્વદેશી જાગરણ મંચનું આ અભિયાન આજે માત્ર વૃક્ષારોપણ નથી પરંતુ હરિયાળા ભવિષ્ય તરફનું એક સશક્ત અભિયાન બની રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગુડ મોર્નિંગ, મારું નામ રોહિત કુમાર ખાન છે। આજે સવારે વહેલી સવારે હું જ્યારે મારી લાઇબ્રેરી તરફ પ્રયાણ કરી રહ્યો છું ત્યારે સ્વદેશી જાગરણ મંચના વિવિધ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું। તો કોઈ પણ પ્રકારના આમંત્રણ વિના હું મારી પોતાની ફરજ સમજીને વૃક્ષારોપણ કરવા માટે હું જોડાયો અને અંદાજિત અમે લોકોએ 75 થી વધુ કરણના વૃક્ષો સહયોગ ચોકડીથી મધુવન રેસિડેન્સી વચ્ચે જે ડિવાઈડર ખાલી હતી ત્યાં અમે રોપ્યા છે। જેમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ, વિવિધ સોસાયટીઓ, NGO, પોલીસ કર્મચારીઓ, જીબીના કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકો જોડાયા હતા। યુથને મારો એક જ મેસેજ છે કે ફ્યુચર આપણું છે। ઇફ વી વિલ નોટ પ્રોટેક્ટ ધ ફ્યુચર ધેન હુ એલ્સ વિલ? આપણું ફ્યુચર છે એટલે યુથે મોટા પ્રમાણમાં જોડાવું જોઈએ। ચોમાસું એ માત્ર ગોટા ખાવા કે ચા પીવાની સિઝન નથી, વૃક્ષારોપણ કરવાની પણ સિઝન છે। તો આવો સાથે સૌ મળીને વૃક્ષારોપણ કરીએ અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીએ। પ્રોગ્રેસ ઇઝ નેસેસરી બટ એન્વાયરમેન્ટ ફર્સ્ટ। તો પર્યાવરણ આપણી જવાબદારી સમજીને રોજનું હું તો કહું છું કે અઠવાડિયામાં એકાદ એવો કાર્યક્રમ આપણે કરીએ કે જેમાં અંદાજિત 100 થી વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ બચાવીએ। જય હિન્દ, જય ભારત અને પર્યાવરણ બચાવો। જય સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લો। પર્યાવરણની સમસ્યા છે વિશ્વને બહુ ગંભીર ચિંતાનો પ્રશ્ન છે। આ ચિંતાના પ્રશ્નના ભાગરૂપે વોકલ ફોર લોકલ સ્થાનિક લેવલે અરવલ્લી જિલ્લામાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો, વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જનભાગીદારી જે છે એ બહુ મહત્વનો ભાગ લે છે। નાલંદા સોસાયટી છે, મધુવન છે, પછી બીજી 5 સોસાયટીના સભ્યો અને નગરપાલિકાના સહયોગથી સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણનો સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કારણ કે જેમ જેમ વિકાસ થાય છે તો વિકાસ છે પર્યાવરણનો ભોગ લે છે, તો તે આપણે જાગૃતિ દાખવવી જ પડે। અને આપણે જાણીએ છીએ કે વૃક્ષો હશે તો જે ઝેરી વાયુઓ જે છે જે પર્યાવરણને હાનિ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઓઝોન લેયરને દૂષિત કરે છે, એવા ગેસોને નિયંત્રિત કરવા માટે આપણે સાથે સાથે વૃક્ષો પણ વાવવા જોઈએ, જેથી કરીને પર્યાવરણને શક્ય તેટલું નુકસાન છે આપણે અટકાવી શકીએ। આપણે આ મેસેજથી જન સુધી પર્યાવરણની જાગૃતિ ઘરે ઘરે પહોંચાડી છે એવી અભ્યર્થના। જય સ્વદેશી।